છેલ્લા ઘણા સમયથી જે વહીવટદાર શાસન હતું ત્યારે તેનો અંત આવ્યો છે અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આજે સમગ્ર છોટાઉદેપુર જિલ્લામાં યોજાઈ રહી છે। ત્યારે આપણે જોઈ શકો છો કે આ મતદાન મથક છે। મતદાન મથક પર વહેલી સવારથી જ જે મહિલાઓ છે, જે યુવતીઓ છે, તેમની વહેલી સવારથી લાઈનો લાગી છે। તેમાં કેટલાક યુવાનો પણ પોતાનો મત અધિકારનો ઉપયોગ કરવા આવ્યા છે। જોઈ શકાય છે દ્રશ્યમાં કે અહીંયા કેટલી બધી મહિલાઓની લાઈન લાગી છે કે પોતાના જે ભાવિ સરપંચના જે ઉમેદવાર છે અને સભ્યો છે તેમને મતદાન કરવા અહીંયા આવી પહોંચ્યા છે। ત્યારે આપણે કેટલીક મહિલાઓ છે, મહિલાઓ સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું। બેન, આજે ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાવા જઈ રહી છે, શું કહેશો? તમે મતદાન કરવા આવ્યા? હા, મતદાન કરવા આવ્યા। કેવું લાગે છે? કેવો ઉત્સાહ છે? સારું। બિલકુલ જે પ્રકારે મહિલાઓ જણાવી રહી છે કે ઉત્સાહ અને ભારે ઉમંગ સાથે તેઓ મતદાન કરવા આવ્યા છે, ત્યારે એક યુવતી છે તેમના સાથે આપણે વાત કરીશું। બેન, ખાસ કરીને આજે મતદાન કરવા આવ્યા છો, શું કહેશો? કેવા ઉમેદવાર? મતદાન સારું છે, મતદાન કરવા માટે સારું છે। સભ્યવાળા સરપંચ સારું કામ કરવા માટે મતદાન કરવા માટે આપણે કરવું પડે મતદાન। બિલકુલ બેન, કેવા વિકાસના કામો થયા છે? સારો વિકાસ થયો છે। બિલકુલ જે પ્રકારે જે બેન જણાવી રહ્યા છે કે અમારા ગામમાં ખૂબ સરસ એવા વિકાસના કામો થયા છે, જે પ્રકારે અન્ય યુવાનો પણ છે તેમના સાથે આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું। તેઓ પણ પોતાનો મત અધિકારનો ઉપયોગ કરવા અહીંયા આવી પહોંચ્યા છે। આ યુવાન છે તેમના સાથે આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું। શું કહેશો? તમે મતદાન કરવા આવ્યા છો, પહેલી વખત મતદાન કરવા આવ્યા છો કે અગાઉ કરી ચૂક્યા? કેવું લાગે છે તમને અત્યારે મતદાન કરવા આવ્યા છે? કેવા ઉમેદવાર? કેવો વિકાસ થયો છે? વિકાસ સારો થયો છે ગામમાં। તમે શું કહેશો? તમે પણ મતદાન કરવા આવ્યા? કેવો વિકાસ થયો? સારો થયો છે, વિકાસ તો થયો છે। બિલકુલ જે પ્રકારે યુવાનો છે તેઓ જણાવી રહ્યા છે કે વિકાસ સારું થયું છે। અન્ય વડીલ છે તેમના સાથે આપણે વાત કરીશું। કાકા, કેવું છે? કેવા ઉમેદવારને વોટ આપીને કેવું વિકાસ માંગે? સારો બિલકુલ જે પ્રકારે જે મતદારો છે તેમના અંદર જે ઉત્સાહ ઉમંગ છે અને તેઓ જણાવી રહ્યા છે કે અમારા ગામમાં ખૂબ સરસ અને સારું વિકાસ થયું છે। આજે ધંધોળા ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાવા જઈ રહી છે। સરપંચ પદના 4 ઉમેદવાર છે અને 16 સભ્યોનું જે ભાવિ છે તે બેલેટ પેપર નક્કી કરશે। ખૂબ લાંબા સમય પછી ગ્રામ પંચાયતનું ઇલેક્શન આવ્યું છે, તો આ વર્ષે નવા યુવાનો આપણે જોઈ શકો છો, તો એ પણ ઘણા ઉત્સાહમાં છે કે જે પહેલી વાર મતદાન આપી રહ્યું છે। અને અમારા ગામમાં લગભગ 80 થી 90% વોટિંગ થઈ રહ્યું છે અને આ વર્ષે પણ ઘણું સારું થશે। મારું નામ મણકર અલ્પેશ કુમાર વિઠ્ઠલભાઈ। આજે સમગ્ર ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાઈ રહી છે, ત્યારે આપણે છોટાઉદેપુર જિલ્લામાં પણ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાઈ રહી છે। ત્યારે આપણે પહોંચ્યા છે તેજગઢ જૂથ ગ્રામ પંચાયતમાં। આપ જોઈ શકો છો દ્રશ્યમાં કે જે મતદારો છે સવારથી વહેલી સવારથી જ કતારો લાગી છે। ખાસ કરીને જે મહિલાઓ છે, મહિલાઓમાં એક ઉત્સાહ અને ઉમંગ છે। મહિલાઓની જે લાંબી કતારો જે મતદાન મથક પર જોવા મળી રહી છે, ત્યારે આપણે અહીંયા તેજગઢ જૂથ ગ્રામ પંચાયતના 3 જેટલા સરપંચ પદના ઉમેદવાર છે અને 24 થી 25 જેટલા સભ્ય પદના ઉમેદવાર છે। ત્યારે આપણે કેટલીક મહિલાઓ સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું। આજે બેન, તમે મતદાન કરવા આવ્યા છો, કેવું ઉત્સાહ અને કેવું ઉમંગ? સારો, બધા લોકો ઉત્સાહથી મતદાન કરી રહ્યા છે તેજગઢ ગામે। બેન, જે પ્રકારે આજે સરપંચ પદના 3 જેટલા ઉમેદવાર છે, 24 સભ્યો છે, કેવા કામો વિકાસ સારા કરે છે, કેવા થયા છે? સારા કામો થયા। બિલકુલ જે પ્રકારે જે મહિલાઓ છે, મહિલાઓ જણાવી રહી છે કે સારા કામો વિકાસના થયા છે। અન્ય પણ મહિલાઓ છે તેમના સાથે આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું। બેન, તમે મતદાન કરવા આવ્યા છો, શું કહેશો કે સરપંચ પદના ઉમેદવાર છે, સભ્યો છે, કેવા કામો કર્યા છે? સારા કામ કર્યા છે વેરી। કેવો ઉત્સાહ ઉમંગ છે બેન? સારું સર। રોડ રસ્તા જે પાણીની સુવિધાઓ થઈ છે? હા, કરવું પડે સર। બિલકુલ જે પ્રકારે જે મહિલાઓ છે, મહિલાઓની લાંબી કતારો છે। મહિલાઓ વહેલી સવારથી જ પોતાના જે ઉમેદવાર છે સરપંચ પદના અને સભ્યોને તેમને જે અહીંયા વિકાસના સારા કામો કર્યા છે તેવું મહિલાઓ જણાવી રહી છે। પરંતુ જે પ્રકારે અત્યારે જે મતદાન થશે, કોણ સરપંચ અને કોણ સભ્યપદ જીતશે તે તો જે દિવસે રિઝલ્ટ આવશે તે દિવસે જ ખબર પડશે। રફીક મકરાણી, નિર્ભય ન્યૂઝ, છોટાઉદેપુર।